નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો આ વિડિયો જ્યારે સંબંધોમાં દગો મળે તો શું કરવું, કેવા વિચારો રાખવા એ માટેનો છે। ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયોને છેલ્લે સુધી જુઓ, જેથી સારી રીતે સમજી શકો। નંબર 1, જે લોકો પડી જવાથી ડરે છે એ લોકો ક્યારેય પણ જીવનમાં ઉડાન નથી ભરી શકતા। પોતાને એટલા બધા વ્યસ્ત કરી દો કે દુઃખી થવાનો ટાઈમ જ ના મળે। આ બંને વસ્તુથી હંમેશા સાવધાન રહેવું જોઈએ। એક બે મુખવાળો યાર અને જૂઠો પ્રેમ, આ બંને માણસને બરબાદ કરી નાખે છે। નંબર 2, લોકો તમારી પીઠ પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કેમ કે એ એટલા માટે જ પાછળ છે। જિંદગી એક ગેમ છે, એ તમારી ઉપર નિર્ભર કરે છે કે તમારે ખેલાડી બનવું છે કે રમકડું। જો ખેલાડી બનશો તો જિંદગી જીતી જશો, અને જો રમકડું બનશો તો લોકો તમને મન ભરાઈ ગયા પછી રમકડાની જેમ ફેંકી દેશે। તમે જો જીવનમાં ચૂપ રહેતા શીખી જશો તો તમારે જીવનમાં ઘણું બધું સાંભળવું પણ પડશે અને સહન પણ કરવું પડશે। નંબર 3, આજના જમાનામાં દરેક કોઈને પોતાનું સમજવાનું છોડી દો તો જ હંમેશા ખુશ રહેશો। આજના સમયમાં કોઈ કોઈનું નથી હોતું। સમય આવે બધા પોતાનો સાચો રંગ બતાવી જતા હોય છે। આ બે લોકોને ક્યારેય પણ ના ભૂલતા। એક એ જે આપણને ખરાબ સમયમાં સાથ આપ્યો હોય, અને એક એ જેણે ખરાબ સમયમાં સાથ છોડી દીધો। નંબર 4, જીવનમાં હંમેશા એ જ માણસ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવી જાય છે, જેમને આપણે હદથી વધારે પ્રેમ કરતા હોઈએ, કેમ કે એ જ માણસ જાણતું હોય છે કે આપણી કમજોરી શું છે। એટલા સમજદાર જરૂર બનો કે કોઈને માફ કરો, પણ એટલા બેવકૂફ ક્યારેય પણ ન બનશો કે દગો કરવાવાળા ઉપર બીજી વાર વિશ્વાસ કરો। જે માણસે દુઃખમાં ખુશ રહેતા શીખી લીધું તો સમજી લેજો કે એ માણસની જિંદગી સફળ થઈ ગઈ છે। એ લોકો હંમેશા છૂટી જ જાય છે જે આપણાથી વધારે જોડાઈ જાય છે। જે દિવસે તમે કોઈને પણ તમારી આદત બનાવી દો છો, એ દિવસથી એ માણસ તમને ક્યારેય પણ બરબાદ કરી શકે છે। પ્રેમ એટલો જ કરવો જોઈએ જીવનમાં કે જેનાથી તમારી સેલ્ફ રિસ્પેક્ટનો મજાક ના બને। માની લીધું કે પ્રેમ જરૂરી છે જીવનમાં, પણ ઇજ્જતથી વધારે ક્યારેય પણ નહીં। જો ખુલીને જીવવું હોય તો ક્યારેય પણ કોઈની ઉપર ના મરતા। આ કળયુગનો પ્રેમ છે સાહેબ। આજે જ્યાં તમે છો, કાલે ત્યાં બીજું કોઈ છે। કોઈને ક્યારેય પણ ફોર્સ ના કરશો કે એ તમને યાદ કરે। થોડાક દિવસ ચૂપ રહીને જુઓ કે એના જીવનમાં તમારી કેટલી વેલ્યુ છે। મળ્યા તો ઘણા બધા હતા લોકો જીવનમાં, પણ એ સૌથી અલગ જ હતા
જેમને અમે મેળવી ના શક્યા. જો તોડવું જ હોય તો કોઈનો રેકોર્ડ તોડો, કોઈનું દિલ અને ભરોસો નહીં. સાચા માણસ મજાકમાં પણ સાચું જ બોલે છે અને જૂઠા માણસ કસમ ખાઈને પણ જૂઠું જ બોલતા હોય છે. જેને તમે પ્રેમ કરો છો એને સમજાવવાની કોશિશ કરો. પારખવા માટે તો આખી દુનિયા પડી છે. આ દુનિયા ખાલી પ્રેમની જ વાતો કરે છે. ચાલે તો ખાલી મતલબથી જ છે. ફક્ત ખાલી પોતાના લક્ષ્ય ઉપર ફોકસ કરો, કેમ કે જો લોકો બદલાઈ શકે છે તો કિસ્મત શું ચીજ છે? કપડાં, શકલ અને જીભ હંમેશા જૂઠું બોલે છે, પણ માણસની હકીકત તો ખરાબ સમય આવવા પર જ ખબર પડે છે. સમયની પાસે ક્યારેય પણ એટલો સમય નથી હોતો કે એ તમને બીજી વાર સમય આપે. ઉદાસ થવા માટે આખી ઉંમર પડી છે. અત્યારે ઉઠો અને સંઘર્ષ કરો. સામે આખી જિંદગી પડી છે. વર્ષ તો દર વર્ષે બદલાય છે, પણ આ વર્ષે પોતાને બદલવાનું છે. ડૂબીને મહેનત કરો આજે પોતાના સપનાઓ માટે. કાલે જ્યારે ઉભરશો તો સૌથી અલગ જ નિખરશો. જ્યાં સુધી માણસ મજબૂર નથી થતો ત્યાં સુધી મજબૂત નથી થતો. ઠોકર લાગવી પણ જરૂરી હોય છે જીવનમાં. લોકો સંભાળીને ચાલતા શીખી જાય છે. તુફાન પણ આવવું જરૂરી હોય છે જીવનમાં. તેનાથી એ તો ખબર પડી જાય છે કે કોણ હાથ છોડાવીને ભાગે છે અને કોણ હાથ પકડીને. પોતાને કાપીને પણ રાખી દેશો તો પણ આ દુનિયા તમારાથી ખુશ નહીં થાય. એટલા માટે એ કરો જે તમારું મન કરે, એ નહીં જે દુનિયા ચાહે. કેમ કે દુનિયાની પસંદને બદલતા સમય નથી લાગતો. જે સંબંધોમાં તમને ઇજ્જત પણ નથી મળતી એ સંબંધો માટે તમે પોતાને લૂંટાવી દેતા હોવો છો. બદનામ થવાથી ડર લાગતો હોય તો પ્રેમ કરવાનો જ છોડી દો. જો ઈશ્કની ગલીમાં જશો તો ચર્ચા તો જરૂર થવાની. જો ઉપવાસ કરવાથી ભગવાન ખુશ થતા હોત તો ઘણા દિવસો સુધી ભૂખ્યા રહેવાવાળા ભિખારી આજે સૌથી સુખી હોત. આજકાલ લોકોના વિચાર પણ એટલા ગંદા થઈ ગયા છે કે લોકો ખાલી ફાયદો ઉઠાવવાનું જ જાણે છે. ખામોશીઓ ક્યારેય પણ કારણ વગરની નથી હોતી. અમુક દર્દ જ એવા હોય છે કે જે આપણો અવાજ પણ છીનવી લે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.